ફન રંગ નું શેર, ફન રંગ નું શેર, સમાચાર મસ્તી રંગ. દોસ્તો નમસ્કાર, હું મેહુલ વ્યાસ ફનરંગ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. તમે અત્યારે આ વિડીયો જ્યારે જોઈ રહ્યા છો ત્યારે કદાચ બની શકે કે દિલ્હીની અંદર આ જંતર મંતર પર પોલીસ તંત્ર અને અમિત શાહના તંત્રે કંઈ પણ કર્યું હોય. આમ તો એ લોકોએ બહુ વિચારીને આંદોલન શરૂ કર્યું છે. ગઈકાલે ઘણી બધી એ લોકોએ ગાઈડલાઈન નક્કી કરી કે આ તો તડી પાર જે અમિત શાહ ઓફિશિયલી તડી પર ગુજરાત કરી હતા એનો ભવ્ય ભૂતકાળ છે. એ મોદી ગમે તે કરી શકે, કારણ કે આજના દિવસે તો સંસદમાં પણ ઘણી બધી ઘટનાઓ થવાની છે. એ બધું ઠીક છે, પણ પરમ દિવસે જે એક મહિલા એને બહુ અંદરથી એનો રામ લલ્લા એને શું કહેવાય જીવ પકડી છો કે ભાઈ મારા રામનું અપમાન કરી રહ્યા છે. એટલે બરખા એ બેન જે છે એ બરખા એટલે બરસી સમજી દીપકે એને કાળી શાહી થઈ. એટલે જે આ બરખા જે છે, બરખાનું આજે કદાચ તમને ના ખબર હોય, ચાલો વોટ્સએપ પર જ જીવતા હો, વોટ્સએપ માહિતીને સાચી માનતા હો, ભાઈ આ કર્યું આજે પાછું એટલે ફરી હું આ રેકોર્ડ કરી રહ્યો છું રવિવારે, એટલે રવિવારની આજ તમે જોઈ રહ્યા છો સોમવારે. તો રવિવારે એને એના ગમતા જે માધ્યમો અમુક છે એમાં એને એની બાઈટ આપી રડતા કે મારે મારા રામનું અપમાન કર્યું, પછી મને ના ગમ્યું. એટલે એને જે 3-3.5 મિનિટની બાઈટ આપી છે, બરખા ત્રિશાન એવું નામ છે, મહિલાનું નામ પણ યાદ રાખતા તેવું તો નથી આમ તો છે. એટલે હું એ મહિલા એને જે નીકળ્યું, હા, બરખા ત્રેહાનનું આખું એનું જે 3 મિનિટનું વક્તવ્ય છે એનું એનાલિસિસ કરીએ કે ભાઈ શું દરેક વાતની તકલીફ શું છે. પણ એ પહેલા તમને બતાવી દઉં કે એ મોદી સાહેબના બેન છે, રાખડી બાંધનાર બેન છે. એવું હું નથી કહેતો, એમની જ પોસ્ટ છે. આ એમણે રક્ષાબંધન પર મોદી સાહેબને રાખડી બાંધી હતી 2020થી. એમના બેન છે, એમની સાથે જઈને ફોટો પણ પડાયો હતો. મોદી સાહેબ ખુશ થયા હતા કે બેન આવી, મારી બેનનો એટલે એમને બહુ આવિર્ભાવ થયો છે કે મારી બેન છે. હવે એમની આ બીજી પોસ્ટ છે ને 11 મે 2020ની, એ પણ મહત્વની, કારણ કે આ જે આમ લડે છે કે પુરુષો માટે લડે છે, એ બધું કહે છે અને જાતને બતાવે છે કે હું પુરુષ માટે લડી રહી છું. એ મહિલાએ એવું કીધું છે આની અંદર કે શબ્દનો ઉપયોગ ના કરી શકાય, પણ એમને 12 જેટલી મહિલાઓ એવી મળી કે જેમને એમ લાગે કે મારા ઉપર દુષ્કર્મ થાય, 4-5 પુરુષો એની ઉપર દુષ્કર્મ કરી, આવી માનસિકતા કેટલી મહિલાઓ આમને મળી હશે. એમની પોસ્ટ છે કે ભાઈ અમારા પર આવું થાય ને તમને મજા આવે, એવું મહિલાઓનું માનવું છે, એવું આમનું કહેવું છે. આટલા ઉચ્ચ વિચારો છે તે, એટલે હવે આના પર શું કરી શકે. આટલા ઉચ્ચ વિચારવાળા મહિલા જે છે એમને આના પહેલા એક બળાત્કારી ગયા વર્ષે બળાત્કારી ભાજપનો પેલો એંગલ કે એવું નામ છે એનું, જે બહુ બાહુબલી નેતા છે, એના કુલદીપ સેંગર જે ભાજપી નેતા છે, જેને જોઈ લેજો બહુ વિચિત્ર કેસ છે, એટલે એના પર કંઈ બોલવા જેવું પણ નથી. પણ એ સેંગરના સમર્થનમાં આજ બરખા બરસી જંતર મંતર પર आपको गलत बात है। शर्म आनी चाहिए। आप 8 साल की जेल तो आपके पास क्या सबूत है? किया है सुप्रीम कोर्ट ने उसको कन्विक्ट किया है, हाई कोर्ट ने उसको कन्विक्ट किया है। ये गलत बात है। आप बहुत शर्म आनी चाहिए, बहुत शर्म। पॉलिटिक्स साइड आप कर रही हैं।
साल की सजा पूरी आप कर कर रहे हो। आई सपोर्ट कुलदीप सिंह सेंगर। शेम ऑन यू, 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 शेम ऑन यू। ये क्या बात होती है? बंद ये करो, क्या बात बंद होती है? करो, ऐसे आप बंद करो, बंद करो, बंद आप शर्म आनी चाहिए बंद करो, आपको। बंद करो, अच्छा? प्रेम का राजनीति बंद करो, बंद करो, बंद करो, राजनीति है। ત્યાં કુલદીપ સેંગર જેવા વ્યક્તિ જેના પર આરોપ નહોતો એ સાબિત થયેલો ગુનેગાર કોર્ટમાં સાબિત થયું હતું કે એણે કર્યું છે એના સમર્થનમાં એને સૂત્રોચ્ચાર કર્યા હતા એટલે એમાં કેટલા ઉચ્ચ વિચારો છે એમને એમની લાગણીઓ બહુ દુખાઈ જાય આમને કોઈ કહી જાય એટલે સીતાને કોઈ કહી જાય હા એમને દેશમાં કઈ થાય એનાથી કઈ લેવાય અત્યારે આ વિડીયો તમને બતાવું છું ને આ ખાલી આ વિડીયો એટલા માટે તમને બતાવું છું કે આગળ જ્યારે હું એનો વિડીયોની આપણે ચર્ચા કરીશું એક મુદ્દા પર ત્યારે તમે યાદ રાખજો આ વિડીયોને આ હમણાંનો જ વિડીયો છે યુપીના લખનૌમાં આજે આ લોકો નવો પ્રમુખ બન્યો છે ભાજપ નીતિન નવીન કંઈક લઈ આવ્યા છે આ લોકો જ્ઞાન બાન તો શું છે ખબર નહીં એની રેલીમાં એની આગળ હનુમાનજીના વેશમાં એક વ્યક્તિ નાચે આમાં એટલે ભાજપ વાળા આમાં કોઈ લાગણી શું કામ દુભાય મોદી હનુમાનજીનો પતંગ ઉડાડે એમાં આ કોઈ લાગણી શું દુભાય આ લોકોની લાગણી ક્યાં દુભાય કે જ્યાં એમના મોદી પર થઈ એક વાત એટલે આટલા દિવસોથી બહુ શાંતિથી જ્યાં આ દેશની અંદર 20-22 છોકરાઓએ સુસાઇડ કરી છે એક્ઝામ પેપર લીકના કારણે એ છોકરાઓ માટે થઈને અવાજ ઉઠાવનાર લોકો પર માંગચૂક પર જગ્યા પર આ લોકોને આટલી બધી ખુન્નસ ખાલી એમના પેલા રાખડી ભાઈને ખુશ કરવા માટે હવે એ બેનનું આખું બરખાતા હવે એમના પર આપણે વરસવું પડે ને ભાઈ મારું નામ મેહુલ છે એટલે મારે વરસવું તો પડે એ બરખા છે તો હું મેહુલ છું આજે રડીને એમને સ્ટેટમેન્ટ આપ્યું સ્ટેટમેન્ટમાં ખાલી એનાલિસિસ છે उसके बिल्कुल भी खिलाफ नहीं हूं मैं किसी भी राजनीतिक पार्टी से संबंध नहीं रखती मेरा कोई कनेक्शन नहीं બોલો શરૂઆત જ ચૂપ થઈ એક તો મને કોઈ પણ જગ્યાએ શાંતિથી પ્રદર્શન થાય છે એનો વિરોધ નથી તોય ત્યાં જંતર મંતર પર કોઈ આતંકવાદીઓ ભેગા નથી થઈ રહ્યા બધા વિદ્યાર્થીઓ ભેગા થઈ રહ્યા છે એમના વાલીઓ ભેગા થઈ રહ્યા છે જે લોકોને આમાં એમને મળે છે કે આ ના હોવું જોઈએ એવા લોકો ભેગા થઈ રહ્યા છે એના માટે જૂઠું બોલી તોય જઈને બીજી પેપર એને સહી ફેંકી અને હવે કે છે કે ભાઈ મને એનો કોઈ વાંધો નથી સાંભળો किसी भी राजनीतिक હું કોઈ પણ રાજનૈતિક પાર્ટી સાથે સંકળાયેલી નથી તો મોદી સાહેબ સાથેનો જે ફોટો છે એ કદાચ AI જનરેટેડ હોય છે એવું આ કહી શકે આ લોકો કઈ બી કહી શકે હવે આગળ વાત पार्टी से संबंध नहीं रखती मेरा कोई कनेक्शन नहीं है एक राजनीतिक कार्यक्रम है ये जो चल रहा है वहां पे जो ये कॉकरोचेस हैं कॉकरोच पार्टी है ये नीट की वहां कोई भी बात नहीं कर रही है वहां पर पॉलिटिकल एजेंडा है નીટની વાત નથી કરી રહ્યા એટલા બધા વિડીયો પુરાવાઓ છે કે નીટમાં બાળકો જેમના ગુમાવ્યા છે ને જે લોકો એ લોકો ત્યાં આવીને વાત કરે એ લોકો ત્યાં આવીને કહી રહ્યા છે ધર્મેન્દ્ર પ્રધાનનો રાજીનામું માંગી રહ્યા છે કારણ કે જેમનો 17-20 વર્ષનો છોકરો હોય જે 17 કલાક 18 કલાક મહેનત કર્યા પછી આ પેપર લીકના કારણે ડિપ્રેસ થઈને એને જીવ ગુમાવ્યો હોય તો એ બાપ પણ ત્યાં આવ્યા છે ઘણા બધા લોકો આવ્યા એ આને નહીં દેખાય આ તો જય શ્રી રામ जय भीम के नारे लग रहे हैं ये दलितों का मूवमेंट है वहां पर जो ચલો દલિતોનું મુવમેન્ટ છે આ દલિતો માટે છે પણ 22 છોકરાઓ મળ્યા કઈ કઈ જ્ઞાતિના છે એને નહીં ખબર અને દલિત તો હિન્દુ નથી શું દલિત છે એ હિન્દુ નથી આ લોકોને વોટ જોઈતા હોય તો અરે દલિત હિન્દુ બાકી દલિત માટે હું વાત કરું આ
મોદી સાહેબની બેન કરી છે માનેલી રાખડી બેન. हाल किया है अभिजीत के गुंडों ने मेरे साथ, उसको तो आप सोच ही नहीं सकते. હવે પોતે જઈને ત્યાં જઈને સહી ફેંકી અને સહી ફેંક્યા પછી હવે કે છે કે એના ગુંડા તમને કોઈ રોકે, તમારી પાસે પોલીસ તંત્ર હતું, તમે લઈ જ ગયા છે. અને તમે જયારે પત્રકારોએ પૂછ્યું ત્યારે ત્યાં તો તમે જય શ્રી રામના નારા લગાડ્યા. જુઠ્ઠી બોલી રહી છે સરકાર કે એના ગુંડાઓ. કયા ગુંડાઓ? સૌથી મોટા ગુંડાઓ તો અંદર સંસદમાં બેસી ગયા છે, જેના સમર્થનમાં તમે છો. लेकिन हुआ क्या था उसके बारे में आपको बताती हूँ कि जब अभिजीत हंस रहा था और उसके साथी हंस रहे थे, मेरे प्रभु श्री राम का मजाक उड़ाया जा रहा था. प्रभु राम का मजाक उड़ाया जा रहा था. हजी पाछी कुणाल कामरा જેણે કીધું હતું કે सीता के पति के नाम से सत्ता में आए और नीता के पति के लिए काम कर. तो हसे જ નહીં, અમે શું કરીએ? વાસ્તવિકતા છે. આ જે બરખાને જ્યારે નરેન્દ્ર મોદી કરતા નાનકડા અમથા રામ બતાવીને આંગળી પકડીને લઈ જતા બતાવ્યા હતા, એ પોસ્ટરમાં વાંધો ના આવે, એમાં એનું રામનું અપમાન નતું. હમણાં તમને મેં નીતિન નવીનનો વિડીયો બતાવ્યો કે એની અંદર હનુમાનજી આ રીતે હનુમાનજીના વેશમાં લોકો નાચે છે, ઘણી જગ્યાએ નાચે છે, પણ એ ભગવાનની રથયાત્રા હોય છે. જ્યારે આજે વડોદરાની અંદર આપણે જોઈએ તો નરસિંહજીનો વરઘોડો હોય કે જગન્નાથનો વરઘોડો હોય તો એમાં નાચે, જગન્નાથની આગળ નાચે. મોદી તો ઠીક છે એની જાતે ભગવાન માને છે, પણ નીતિન નવીન બનાવે થઈ ગયો કે એની આગળ હનુમાનજીના વેશમાં લોકો નાચશે. મોદી પોતે પતંગ ઉડાડશે, ત્યારે એમના રામનું કે એમના રામનું અપમાન નથી થતું. स्टेज पे ये लोग हंस रहे थे, मेरी सीता मैया का मजाक उड़ाया जा रहा था, प्रभु राम का मजाक उड़ाया. मुझे ये सब देखा नहीं गया और इसी के लिए मैं वहां गई थी और मैंने अभिजीत की जो स्याही हवा में फेंकी थी अभिजीत के ऊपर, वो इसलिए फेंकी, वो मेरा विरोध करने का एक तरीका था क्योंकि मेरा मन बहुत आहत था. मैं क्या करूं, मैं एक प्राउड सनातनी हूँ, प्राउड हिंदू हूँ. બધા સંગોળે જવા મારી કેપેસિટી પૂરી થઈ ગઈ છે. આનો આખો મેં સાંભળ્યો છે. હવે હું આને જવાબ નહીં આપી છું, કારણ કે આવા સનાતની મારી આસપાસ ઘણા બધા હોય છે કે અમે ચુસ્ત સનાતની છે, જેમને એમાં વાંધો નથી હોતો કે જે મહાદેવના ભક્ત છે એમને હર હર મહાદેવના શબ્દની જગ્યા હર હર મોદી ઘર ઘર મોદી થાય એમાં વાંધો નથી. એમને મુસલમાનોથી ખતરો છે, એમને જાતિવાદથી ખતરો છે, એમને બધાથી ખતરો છે. આવા લોકો આપણને નવા ગુલાબી કાળ તરફ લઈ જઈ રહ્યા છે. બહુ નાનો સ્વાર્થ છે લોકો. તો એમને પોતે જ ખબર નથી કે લોકો શું કરી રહ્યા. જો તમને વધારે મારે નથી એની અંદર, કેમ કે આવા લોકોને વધારે સાંભળીને પણ મગજ ખરાબ થાય કે તમે આ એક લોકતાંત્રિક દેશની અંદર તમારી થોડો એ એવા નથી પડવું, કારણ કે ઘણા લોકોને સમજાવવા જરૂરી નથી. તમે સમજદાર હોવ તો તમે જાતે સમજો, જાતે વિચારો. બાકી જય શ્રી રામના નારા લગાડો, હર હર મોદી કરો, મહાદેવ છોડી દો. સનાતની શું છે, સનાતન ધર્મ શું છે, ક્યાંથી શું આવે છે? કવિ મુક્તેશ્વરાનંદજીએ તો શંકરાચાર્ય છે, એમને તો એવું કીધું કે ભારત માતા નામની પરિકલ્પના જ RSS વાળા જે લોકો આપે છે. RSS જે સંસ્થા છે એ મુસલમાનોના પૈસાથી ને ભાજપ એ બધા લોકોના પૈસાથી સ્વાર્થીઓ. તમે નહીં ઓળખો તો આજે 22 જણના છોકરાઓ મર્યા છે, કાલે 22,000 મળશે. તમારે તો શું જય શ્રી રામ એટલે બરખાની જેમ વરસી પડવાનું, ત્યાં તમારો સ્વાર્થ દેખાય. તમારે જનહિત નહીં જોવાનું, દેશ હિત નહીં જોવાનું, તમારે ખાલી મોદી હિત જોવાનું, સ્વહિત જોવાનું. તો એવા લોકો પ્લીઝ મહેરબાની કરીને એના પર કોઈ કોમેન્ટ ના કરશો તો મને કોઈ ફેર નહીં. પણ જે લોકો પોતે સમજદાર છે, જે લાગ્યું હોય કે આ વિડીયો જોતા જેવો લાઈક કરજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય સબસ્ક્રાઇબ કરજો. વિડીયો બને તો શેર કરો. બસ અત્યારે આટલું. ભારત માતા કી જય. ફન રંગનું છે, ફન રંગનું છે, સમાચાર મસ્તી રંગીન ધમાલ.